રજવાડાના સમયમાં ગોંડલ એટલે પ્રજાવત્સલ રાજવીના રજવાડા તરીકે ખ્યાતિ પામેલ ગોંડલ રાજ્યના 17મા ઉત્તરાધિકારી રાજવીના રાજતિલક મહોત્સવનો નવલખા દરબાર ગઢ ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે। ગોંડલના 17મા ઉત્તરાધિકારી મહારાજા તરીકે હિમાંશુસિંહજીની રાજતિલક વિધિ થઈ રહી છે। આજે રાજતિલક મહોત્સવને લઈને રાજવી ઠાઠ સાથે વિશાળ જળયાત્રા ગોંડલના રાજમાર્ગો ઉપર નીકળી હતી। રજવાડાના સમયથી જ રાજતિલક મહોત્સવમાં શાસ્ત્રો મુજબ જલયાત્રાનું ખૂબ મહત્વ છે। રાજાશાહી યુગમાં રાજવીના રાજતિલક વેળાએ જુદા જુદા સમુદ્રો, નદીઓ, કુવાઓ સહિતના જલ એકઠા કરીને આ જલ વડે રાજવીને સ્નાન કરાવીને રાજગાદી ઉપર બેસાડવામાં આવતા હોય છે। ત્યારે ગોંડલના 17મા ઉત્તરાધિકારી રાજવી તરીકે હિમાંશુસિંહજી સાહેબની રાજતિલક વિધિ થઈ રહી છે, જેમાં ભારતભરના સમુદ્રોના જળ, દેશની જુદી જુદી 16 નદીઓના જળ અને વિવિધ કુવાઓના જળ સાથે વિશાળ જળયાત્રા રાજવી પરિવારના કુળદેવી શ્રી આશાપુરા માતાજીના મંદિર ખાતેથી રાજવી ઠાઠ સાથે નીકળી હતી। આશાપુરા મંદિર ખાતેથી માતાજીના પૂજન સાથે નીકળેલા જલયાત્રામાં 2100 કરતા વધુ દીકરીઓ પવિત્ર જલકુંભ સાથે જોડાઈ હતી। અક્ષર મંદિર તેમજ અન્ય બેન્ડ પાર્ટીઓ સાથે વાજતે ગાજતે નીકળેલ રાજતિલક મહોત્સવમાં 2100 કરતા વધુ દીકરીઓ સાથેની જલયાત્રા એક રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે। ત્યારે ગોંડલના 17મા ઉત્તરાધિકારીની આ જલયાત્રામાં ગોંડલના જૂના રાજ્યના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર સહિતના શહેરોના રાજકીય સામાજિક આગેવાનો તેમજ વિવિધ મહિલા મંડળો સહિતના લોકો જોડાયા હતા। ગોંડલના જુદા જુદા રાજમાર્ગો ઉપર નીકળેલ રાજતિલક મહોત્સવની જલયાત્રા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે ઠેર ઠેર જલયાત્રાના પુષ્પ વર્ષાથી વધામણા કરવામાં આવ્યા હતા। જલયાત્રાનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, સાધુ સંતો, આગેવાનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ગોંડલ રાજમાર્ગ ઉપર નીકળેલ આ જલયાત્રા શહેરીજનો સાથે રાજવી પરિવારના આમંત્રણને માન આપીને વિદેશથી પધારેલ મહેમાનોમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી। તો બીજી તરફ ગોંડલના વિવિધ રાજમાર્ગો ઉપર ફરીને માંડવી ચોક થઈને જલયાત્રા રાજતિલક મહોત્સવ સ્થળ નવલખા દરબારગઢ ખાતે પહોંચી હતી। ત્યાં તમામ જલકાશધારી દીકરીઓનું રાજમાતા કુમુદકુમારી બા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ગોંડલ રાજ્યના 17મા ઉત્તરાધિકારી નેક નામદાર મહારાજા હિમાંશુસિંહજી સાહેબનો રાજતિલક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તેના અનુસંધાને જે પૂરા ભારત દેશમાંથી વિવિધ સમુદ્રો તેમજ પવિત્ર નદીઓ તેમજ કૂવાના વિવિધ પ્રકારના જળો જે પૂરા ભારતમાંથી ભેગા કરી રહ્યા છે, તેને ગોંડલના મહારાજા સાહેબના કુળદેવી એટલે કે આશાપુરા માતાજીના મંદિરે રાખવામાં આવેલ ત્યારથી એકી સાથે આ બધા જ જળ કદાચ 2100થી વધારે દીકરીઓ જલને લઈ કુંભ સાથે જલયાત્રા કરેલ છે અને મને લાગે છે કે આ કદાચ રેકોર્ડ પણ સર્જાઈ શકે કે એટલી મોટી જલયાત્રા, અને ખાસ કરીને ગોંડલના વિવિધ સંસ્થાના બધા સંચાલકો, દરેક જ્ઞાતિના બધા અગ્રણીઓ સહિત રાજકીય, સામાજિક અને ધાર્મિક તમામ પ્રકારના આગેવાનોનો આ જલયાત્રાનો પૂરો સહકાર છે। તેમજ ઠેર ઠેર ગોંડલની અંદર આ જલયાત્રાના વધામણા પણ કરવામાં આવ્યા છે અને મને એવું લાગે છે કે લોકશાહીમાં પણ કદાચ આ દિવસે લોકશાહીમાં પણ ખાસ કરીને રાજાશાહીના દર્શન થતા હોય એવું લાગે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ।